Celebrate your age. Try to be faithful in living according to your age. આપણી તકલીફ શું થાય છે ખબર છે? આપણે આપણી ઉંમર ભૂલી જઈએ છીએ. આમ યાદ હોય છે પણ જીવવા માટે ભૂલી જઈએ છીએ. હવે બાળપણમાં તો આપણને ખબર જ નહોતી કે શું હતા આપણે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. બાળપણ અંગેની વાત હું નથી કરી રહ્યો તો તમારી સાથે, કેમ કે જેની ખબર જ નથી, જેને બીજા લોકો કહે એ પ્રમાણે જીવવાનું છે, એની વાત નથી કરતો. પણ જ્યારે સમજણ આવે છે, યુવાનીના ઉંબરા ઉપર પગ મૂકીએ છે, ત્યારે દિલ અને દિમાગ ઝડપ પકડે છે. કે છે યૌવનના ઘોડાઓનો થનગનાટ આખા શરીરમાં ધ્રુજારી પેદા કરે છે. તો યુવાની જે છે 14-15 વર્ષે લગભગ ટીનથી શરૂ થાય. તો જ્યાં સુધી શરીર અને મન બંને વૃદ્ધત્વ શરૂ થઈ ગયું છે એવું માને નહીં, ત્યાં સુધી યુવાની માની લેવી. યુવાનીને શરીર સાથે બહુ સંબંધ નથી. હા, શરીરની જરૂર છે, પણ યુવાન રહેવા માટે દિલ દિમાગ યુવાન રહેવા જોઈએ. હા, બધું જ કરવું છે, આ બધું જ કરવું છે, કશામાં રોકવું નથી. દિલ ખોલીને જીવવું છે. એક એક અરમાન, એક એક ઈચ્છાઓ જેમ દોડાવે એમ દોડવું છે, જેમ નચાવે એમ નાચવું છે. એક એક ગાવ તો ગાવું છે, એક હસો તો હસવું છે, એક રખડો તો રખડવું છે. આ છે યુવાની. કોઈ વિચારો અનાથ ના થઈ જવા જોઈએ. દરેક વિચારને એવી ખાતરી હોવી જોઈએ કે મારો યુવાન માલિક મારા વિચારને પૂરા કરશે, મારી ઈચ્છાઓ પૂરી કરશે. હા, દિલ ખોલીને જીવી લો. એવી રીતે શરીર થાકશે ને 50, 55, 60 વર્ષે. જ્યારે શરીર થાકે ત્યારે વૃદ્ધત્વનો પ્રવેશ થાય. અને મને તો બહુ જ ગમે છે. એક કવિતા સાંભળી હતી, ગળપણ કેણે રે મોકલ્યું. અફસોસ હતો એમાં, ગળપણ આવવાનો પસ્તાવો હતો. ના રે, બધી બહુ જ કહેવતો છે, પણ વૃદ્ધત્વ એમને એમ નથી આવતું. જિંદગીના અમૂલ્ય 50 વર્ષો ખર્ચી નાખ્યા પછી આવે છે. અને આ આવેલું વૃદ્ધત્વ એ ખાલી ખાલી નથી આવ્યું, જેમાં 50 દિવાળી, હોળી, ઉત્તરાયણ, શિવરાત્રી, નવરાત્રી, જન્માષ્ટમી, એક એક અનુભવો અંદર આપણી અંદર ઉમેરાયા છે. ત્યારે 50-60 વર્ષે ઢગલો અનુભવોનો લઈને બેઠા છે. કેટલું ડહાપણ, કેટલું શાણપણ 60 વર્ષે આવે છે. આ શરીર સાથ નહીં આપે, પણ મન કહે છે ચાલવા જવું છે, ચાલો. દોડાતું નથી તો પણ ચાલીશ તો ખરું જ. કંઈ પણ ખાવાનું મન થાય છે, હા, તો થોડું થોડું બી શરીર સાથ નથી આપતો તો ખાઈશ. ગાવાનું મન થાય છે, ગઈશ. અરે ગવાતું નથી મારાથી, હા, તો બહુ જ સરસ જે લોકો ગાય છે એને સાંભળીશ. કોઈક બહુ સરસ અભિનય કરે છે, હા, તો એવી ફિલ્મો, એવા નાટકો, એ કાર્યક્રમ હું જોઈશ. ઘણા બધાને મળી લઈશ, બહુ જ જણાને મળવાનું વિચારીશ.
મારી ઉંમરના હશે, હા એની જોડે તો ખરું છે, પણ મારી ઉંમરના નહીં હોય, બહુ જ નાના હશે, બાળકો, યુવાનો, આ બધાને હું હાય હેલો કરીશ. હા ચોક્કસ એમની ઉંમરને કારણે હું એમને જોડાઈ જવું, એમની અંદર ભળી જવું એમને નહીં ગમે. હા પણ હું એમને દૂરથી જોયા કરીશ, બાળપણ જોઈશ, એટલે મને મારું બાળપણ પાછું મળી જશે. નાના બાળકો જોઈશ તો, યુવાનોને નાચતા કૂદતા રખડતા જોઈશ તો મને પાછી મારી યુવાની યાદ આવશે. આ બધા ઉપર નજર રાખીશ. અને જ્યારે જ્યારે કોઈ સારા નિર્ણય લેવાના હશે તો મારો 60 વર્ષનો ડાપણનો ખજાનો ખોલી અને એ મુજબ લઈશ. મારી ઉંમર એવું કહે છે કે મારે સાંભળવું, બધાને જોવું, મારે બોલવું નહીં, મારે બધામાં નડતર ના પણ કરવું, મારે કોઈને સલાહ નથી આપવી, મારે કોઈને માર્ગદર્શન નથી આપવું. એ દરેકને પોતાની મરજી મુજબ જીવવા દો. જુઓ ને, હું જ્યારે યુવાન હતો, મારી જિંદગી હતી, ત્યારે ક્યાં મેં કોઈની સલાહ લીધી? હું કોઈનું નહોતો માનતો, મને ગમતું એ કર્યું કે ન કર્યું, હા તો દુનિયાને પણ એવું જ કરવા દો. એ લોકોને એમની રીતે જીવતા જીવતા તમે જુઓ કે સરસ જીવે છે, કે જેવું જીવે છે, જે આવશે પરિણામે ભોગવશે. તમે નડતર ના બનો તમારા અંગતના. બસ જો કેવું સરસ જીવાય છે. તમે નહીં નડો ને કોઈને, બધાને ચાલશે, ભાવશે, ફાવશે ની નીતિથી કુટુંબ સાથે રહેશો ને, એટલે કુટુંબ બહુ રાજી થઈ જશે કે હાશ આપણી હાજરી એમને ખટકશે નહીં. બાકી બધું જ કરવાનું, આપણું શરીર સાથ આપે, આપણું ખિસ્સું સાથ આપે, એ મુજબ કરવાનું કરવાનું કરવાનું. કેમ કે ખબર નથી હવે કેટલા શ્વાસ બચે છે, હવે ખબર નથી કેટલા વર્ષો કેટલા દિવસો આપણા હાથમાં છે. હા એટલે જીવિત લેવાનું, જીવિત લેવાનું. વૃદ્ધા છીએ તો વૃદ્ધત્વની ઉંમર મુજબ જીવીશું. હા લતા મંગેશકર, મોહમ્મદ રફી, મન્ના ડે, કિશોર કુમાર, હેમંત કુમાર ને સાંભળવા, પણ જોડે જોડે એવું લાગશે તો હેમંત ચૌહાણ ને અનુપ જલોટા ને પ્રફુલ્લના ભજનો પણ સાંભળીશું. હા ધાર્મિક સત્સંગ પણ કરીશું. હવે તો કથાઓમાં ના જવાય તોય વાંધો નહીં, ટીવીમાં કથાઓ ઘરે આપણા માટે આવી ગઈ છે. આ બધું જ કરી શકાય છે તમારી ઉંમર મુજબ. પણ મને એવું લાગે છે મારી ઉંમર વૃદ્ધત્વ 60 પછી જ્યારે શરૂ થાય ત્યારે મારે માત્ર મને અડવું, સતત મને અડવું, અને મારે કોઈને ના અડવું. જો હું કોઈને નહીં નડું તો બધા જ મને અડશે.